કેમ છો તમે? સારું સારું છે દાદા, તમે? સારું છે. સારું છે ને? સારું છે. તો તમને આ રીતે બધા તમે રહો છો તો આમ બહુ મુશ્કેલ તો પડતી હશે ને તમને? તકલીફ બહુ પડતી હશે ને? તકલીફ તો પડે ને, લાવવું પડે બધું ને બધું કરવા, કામ ના થાય એ બધું છે. અને તમારા દીકરાને શું તકલીફ છે? પગ કપાઈ ના પગ કપાઈ ગયો છે એમનો. તમને મળ્યા હતા? તમને મળ્યો તો ત્યાં સાયકલ લઈને મળ્યો તો ને, હા તમે ઉભા રહ્યા હતા ને સાયકલ નથી લઈને આવતો. બરોબર. એક પગે સાયકલ મજા આવી પગદંડ. બરોબર. પણ મેં મોકલ્યો તો પણ તમે જતા રહ્યા હતા. મેં કે જાય ઉભા છી તું. એટલે હવે અમારું સંગાત ફાઉન્ડેશનની ટીમ છે આખી. એ સંગાત ફાઉન્ડેશનની ટીમ તમને દર મહિને રાશનની એક કીટ આપશે, જેથી તમારી જે રોજબરોજની જે વસ્તુઓ તમારે લાવવી પડે છે અત્યારે એ તમને ના લાવવી પડે. બરોબર. એટલે અમારું ફાઉન્ડેશન તમને મદદ કરશે આના માટે પૂરેપૂરું. બરોબર. તો એ માટે તમને સારું લાગશે ને હવે તો? હવે તકલીફ ઓછી થઈ જશે ને? સારું તો લાગે ને સાહેબ. તકલીફ ઓછી થઈ જશે ને તમને? હવે તકલીફ બહુ તાપલા જો ગભરામણ ઓછી થાય સારું. બરોબર, ઠીક છે. એટલે આ હું અત્યારે એટલે સારું જોઈ ને. અત્યારે હું ધોળાકુવા વિસ્તારમાં આવ્યો છું ગાંધીનગરમાં. એટલે આ મને એક ઘર અહીંયા જાણવા મળ્યું, મને ફોન આવ્યો તો હું અહીંયા આવ્યો છું. તો એમનું મેં આ ઘર જોયું, એટલે ઘર જોઈને મને એવું લાગ્યું કે ના, આમને મદદની જરૂર છે. એ તો અમારું સંગાત ફાઉન્ડેશન આમના માટે હવે અત્યારે ખડે પગે ઊભું રહેશે. દર મહિને એમને રાશન કીટ આપશે અને તમને મદદ કરશે. બરોબર. આભાર તમારો. તો દાદાને મળીને બહુ સરસ લાગ્યું અને મને બહુ ભાવપૂર્વક એમને આનંદ અને ઉલ્લાસથી મને એમના ઘરમાં આવકારો આપ્યો. બહુ સારું લાગ્યું દાદા, તમે મને બોલાવ્યો ને આ રીતે. તો હવે આપણે જડેથી જલ્દી રોજ દર મહિને મળીશું. બરોબર. આભાર તમારો. દર મહિને આપણે મળીશું અને અમારી ફાઉન્ડેશનની ટીમ પણ તમને મળશે દર મહિને. તમારો આભાર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.